જય ખોડિયાલ મિત્રો, હું છું ખોડિયારનો સેવક તમારો પ્રવીણભાઈ ઘટાડ. આજે ખરેખર માના ચમત્કાર વિશે તમારા આગળ એક વિષય લઈને આવ્યો છું. એક માનો ચમત્કાર તમારી આગળ લઈને આવ્યો છું. ચમત્કાર એવો કે તમે જુઓ, મારો જે યુટ્યુબ ચેનલ છે ખોડિયારનો સેવક, એ મારા ખ્યાલથી 2015માં મેં 2015માં મેં સ્ટાર્ટ કર્યું હતું, એટલે ચેનલ બનાવ્યું હતું. કંઈક મારા સમાજના વિડીયો નાખેલા છે, કંઈક મારા કંઈક મંદિરો બનાવતાના વિડીયો નાખેલા છે, કંઈક એવા પ્રસંગોના મેં વિડીયો નાખ્યા છે. પણ એમાં એટલા વિડીયો કંઈ ચાલ્યા નહીં, મારા પર્સનલ વિડીયો. અને આજે 2025 થઈ ગયું. વિચાર કરો, 10 વર્ષ. 10 વર્ષે માએ અચાનક મને શું સૂઝવાડ્યું ખબર નહીં. માએ મને શું કહી ગયા કે ભાઈ તું આજે વિડીયો નાખતો હતો એ મારા વિડીયો નાખ, પણ જો કદાચ એમાંથી સબસ્ક્રાઈબર 1 થી 1000 સુધી ના કરી આલું તો હું ખોડિયાર પૂજશે. ખરેખર સાચી વાત છે, સાચી વાત છે કે માતાએ આ મારા માટે, તો હું આ તમારા સમક્ષ જાહેર કરવાનું કારણ આ કે મારા માટે આ પરચો છે માનો, મારા માટે આ ચમત્કાર છે માનો. કે 10 વર્ષ પહેલાં મેં જે ચેનલ ઓપન કર્યું હતું, જે ચેનલ મેં ચાલુ કર્યું હતું, પણ ત્યારે કંઈક એટલું રિસ્પોન્સ ના મળ્યો યુટ્યુબ દ્વારા, એ સબસ્ક્રાઈબરો દ્વારા. અને આજે જુઓ, આજે તમારા પ્રેમ, તમારો સાથ સહકાર, તમારી ખોડિયાર પ્રત્યેની ચાહના, માં ચામુંડા વિશેની ચાહના, ખરેખર એક માણસને કહેવાય કે નાનાથી મોટો કેવી રીતના કરી નાખવો. ખરેખર માં ખોડિયાર, માં ચામુંડ અને મારા મઢમાં બેઠા દરેકે દેવી દેવતાઓ ખરેખર ભગવાન છે. કોણ કહે છે કે નથી? આ ભગવાન દ્વારા તો થઈ રહ્યું છે, આ માતાજી દ્વારા તો થઈ રહ્યું છે. કે આજે વિડીયો, આજે હું મને કંઈ યુટ્યુબની ખબર નહોતી પડતી. હું જેટલું આવડતું હતું એટલું મેં 10 વર્ષ પહેલાં કરતો હતો. પણ આજે અચાનક આજે યુટ્યુબમાં રસ ધરાવવાનું શરૂ થયું. યુટ્યુબમાં માના ફોટા નાખવાનું શરૂ કર્યું, માની મૂર્તિના ફોટા નાખવાનું શરૂ કર્યું. ખરેખર આ માતા સૂઝવાડે છે. આ તો સાક્ષાત કળિયુગમાં કહે ને કે જાગતું દેવ, એ મારી ખોડિયાર છે. અને આજે ખોડિયારે આજે સબસ્ક્રાઈબર 1000 થઈ ગયા. મને એ વિશ્વાસ તો બહુ મારી મા માટે બહુ નાનો શબ્દ છે, પણ બહુ મોટો ઘણો વિશ્વાસ છે કે આજે 1000 કર્યા છે. તો ખોડિયારના ચાહકો દ્વારા 1 થી 2 થયા, 2 થી 10 થયા, 10 થી 1000 થયા. આજે ખરેખર માં આજે પૂરું પાડશે એટલી વિશ્વાસ છે માના ઉપર. અને માનો કહેવાય ને, એટલી કરું એટલી સેવા ઓછી છે. મારી માએ છે, મારી ખોડિયારમાં, મારા ચામુંડમાં, મારા નારસિંહ વીર મહારાજ. ખરેખર ધન્યવાદ મારા દેવી.